મોડલ છે તે પણ અમે આપણે જણાવી દઈએ કે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। જે રીતનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે હાલમાં આઇકોન મોડલ જે જણાવી રહ્યું છે કે વાવાઝોડું આગળ આવશે, તેટલી ગતિથી આગળ આવશે કે સીધું જઈને ગુજરાત સાથે ટકરાશે। ન ફક્ત તેટલું પરંતુ દરિયા કિનારાના જે વિસ્તારો છે તેના ઉપર નુકસાન થઈ શકે છે। જે રીતે ગતિ વાવાઝોડાની આપ જોઈ રહ્યા છો, જે સતત વધતી ગતિ છે તેના કારણે એક ચિંતાની વાત એ પણ છે કે ભારે પવન સાથે વરસાદ પણ ફૂંકાશે। કારણ કે દક્ષિણ ગુજરાતમાં સુધી પહોંચતા અહીંયા સુરત છે તો અહીંયા સુધી પહોંચતા સમય લાગશે, પરંતુ તેની પહેલા તે ભારતના જે અન્ય રાજ્યો છે કે જે દરિયા કિનારે આવેલા છે તેને અસર કરતું જોવા મળશે। જ્યારે આ વાવાઝોડું આગળ જતું આપ જોશો તો તે ગુજરાત તરફ આવતું હોય તેવું પણ આપને અહીંયા ખ્યાલ આવી જશે। અહીંયા વેરાવળ છે, જુનાગઢ છે, અમરેલી છે, પોરબંદર છે, આ તમામ વિસ્તારોને ચીરતું આ વાવાઝોડું આગળ જતું જોવા મળી રહ્યું છે। આઇકોન મોડલ જે છે તેના કહેવા પ્રમાણે વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈ શકે છે। ફરી એક વખત એ તાવતેના દિવસો યાદ કરાવી શકે છે જે કદાચ કોઈ પણ ગુજરાતી યાદ કરવા નહીં તૈયાર હોય, પરંતુ હાલમાં જે દરિયા કિનારાના વિસ્તારોને આપ જોઈ રહ્યા છો, પોરબંદર હોય, વેરાવળ હોય કે પછી જુનાગઢ, અમરેલી, જામનગર, ગાંધીધામ, મોરબી, મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો ને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો કે જેના ઉપર આ અસર કરી શકે છે। અને આ આઇકોન મોડલનું કહેવું છે કે અંદાજિત 13 તારીખથી રાત્રિથી આ અસર શરૂ થઈ જશે અને 14મી તારીખ સુધીમાં ગુજરાતને હિટ કરી દેશે આ વાવાઝોડું કે જે નુકસાન લઈને આવશે। આ 14 તારીખની પરિસ્થિતિ છે કે 13 તારીખથી અંદર ઘૂસવાનું શરૂ કરશે અને 14 તારીખ રાતના 12 વાગ્યા સુધીમાં તો પરિસ્થિતિ એવી થઈ ગઈ હશે કે વાવાઝોડું અંદર ઘૂસી ચૂક્યું હશે અને મોટા ભાગના જે દરિયાકાંઠાના વિસ્તારો જે છે તેને તો અસર કરશે જ, પરંતુ તેની સાથે સાથે જે અંદર આવી ગયા બાદ મધ્ય ગુજરાતના જે શહેરો છે, ઉત્તર ગુજરાતના જે શહેરો છે તેને પણ અસર કરશે। કારણ કે અમદાવાદ, વઢવાણ, બોટાદ, વડોદરા, ગોધરા, દાહોદ, બાંસવાડા, ગાંધીધામ તમામ એવા વિસ્તારો છે કે જેના પર તેની અસર જોવા મળી રહી છે। આઇકોન મોડેલ પ્રમાણે વાવાઝોડું 13મી થી 14મી સુધીમાં આ અંદર ઘૂસી ચૂક્યું હશે અને નુકસાન કરતું જોવા મળશે। તો 3માંથી 2 મોડેલ કહી રહ્યા છે કે આ અસર થશે, જેમાંથી એક આઇકોન છે। બીજા મોડેલની વાત કરીએ ECMFW કે જેનું પણ માનવું છે કે આ વાવાઝોડું હિટ થશે અને હિટ થશે તો ગુજરાતને નુકસાન કરશે। વાત કરીએ ફરી એક વખત મેજિક કોલથી આપણે જણાવી દઈએ કે જે પરિસ્થિતિ શું થવા જઈ રહી છે। આપણે જણાવીએ કે આ જે વાવાઝોડું જે છે તે ECMFW પ્રમાણે પણ ગુજરાતની નજીકથી પસાર થશે અથવા તો ગુજરાતમાં ટકરાઈ જશે। ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે, આજે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વાવાઝોડું જે આખા વમળ થઈ રહ્યા છે, જે સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે, જે સીધું ગુજરાત તરફ આવી રહ્યું છે અને ગુજરાતમાં મોટાભાગના જે દરિયા કિનારા વિસ્તારો છે તેને તબાહ કરી શકે છે। તો ECMFW મોડલનું પણ માનવું છે 3માંથી બીજું મોડલ જે પણ કહી રહ્યું છે કે વાવાઝોડું આવશે, ગુજરાતને નહીં છોડે, ગુજરાત પર ટકરાશે અને નુકસાન મોટું કરી શકે છે। ફરી એક વખત લોકોને જે યાદોથી દૂર રહેવું છે તે તાવતેની યાદો તાજા કરી શકે છે। દ્રશ્યો આપ જુઓ, ન ફક્ત દરિયા કિનારાના અહીંયાના જે વિસ્તારો હતા, જે આપને કદાચ દેખાતું હશે તે પ્રમાણે કે જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ તેની અસર જોવા મળશે। હવે જે એક સારું મોડલ ગુજરાતની દ્રષ્ટિએ છે, સારું મોડલ તે માટે કારણ કે આ આઇકોન મોડલ જે છે તેના કહેવા પ્રમાણે વાવાઝોડું અથડાતું હતું, પરંતુ GFS મોડલ એવું કહી રહ્યું છે કે વાવાઝોડું નહીં ટકરાય। સૌ કોઈ પ્રાર્થના કરે કે 3માંથી GFS મોડલ સાચું રહે, પરંતુ તબાહી અહીંયા પણ જોવા મળશે। ફક્ત એટલું હશે કે આ ગુજરાતના બદલે મસ્કત પર જશે, ગુજરાતને થોડી ઘણી જ અસર થશે, જે પવનો છે તેના કારણે થોડો ઘણો વરસાદ હશે। GFS મોડલના પ્રમાણે વાવાઝોડું મસ્કતને ટકરાઈ જશે, સુર, નિજવા, અસ્વકી અને ઇબ્રીઝ જેવા વિસ્તારોને મોટું નુકસાન કરી દેશે। તો 3માંથી 2 મોડલ કહી રહ્યું છે કે ગુજરાત સાથે ટકરાશે અને ટકરાશે જ, જ્યારે એક મોડલ ફક્ત એવું કહી રહ્યું છે કે ગુજરાતને તેટલું ભારે નુકસાન નહીં કરે, આ જતું રહેશે મસ્કત તરફ। તમામ લોકો અત્યારના એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ વાવાઝોડું જે છે તે ફરી એક વખત તાવતેની યાદોને તાજા ન કરે, ફરી એક વખત ગુજરાતને હિટ ના કરે, એટલે કે ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે તેને નુકસાનિત ન કરે। હાલમાં આ ત્રીજું મોડલ GFS જે કહી રહ્યું છે કે આ ટકરાશે મસ્કત સાથે। અન્ય એક મહત્વના